ગુડ આફ્ટરનૂન. શોમાં આપનું સ્વાગત છે. ક્યાંય ને ક્યાંય માર્કેટ જો એક નાની એક રેન્જમાં ક્યાંય ને ક્યાંય કારોબાર કરી રહ્યા છે. ઓવરઓલ સવારે ગેપ અપ ઓપનિંગ થયા, પણ ક્યાંય ને ક્યાંય થોડું એટલું સારું એવું ગેપ તો ના જોવા મળ્યું. કન્ટિન્યુઅસ 3 દિવસની તેજી બાદ ક્યાંય ને ક્યાંય માર્કેટ આજે થોડા ઠંડા જોવા મળી રહ્યા છે. આ બધા વિશે હું અને મારા સહયોગી મિરલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બધા વિશે ચર્ચા કરીશું, પણ શરૂઆત કરશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં મિશ્ર કારોબાર. નિફ્ટી ઉતાર ચઢાવ સાથે 50 પોઈન્ટ વધીને 25,900 નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ મિશ્ર કારોબાર સાથે 50 પોઈન્ટ વધીને 84,300 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ઉપલા સ્તરથી જોવા મળી વેચવાળી, પણ નીચલા સ્તરથી પણ થોડું બાઉન્સ બેક જોવા મળ્યું. બેંક નિફ્ટીમાં બંને તરફી મુવમેન્ટ સાથે 60,600 નજીક કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 5 સ્ટોક પોઝિટિવ, તો 9 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યુનિયન બેંક, કેનરા બેંક, આઈડીએફસી બેંકમાં વેચવાળી સાથે કારોબાર, તો સામે કોટક મહિન્દ્રા બેંકમાં સારી ખરીદારી. આઈસર મોટરે રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ. નફો 19% વધીને અને આવકમાં બી 23% વધારો. માર્જિન પણ જોવા મળે સારો સુધારો. રિવર્સ સ્ટોક બી 5 થી 6% મજબૂતી. અન્ય ઓટો સ્ટોકમાં પણ મધરસન, ટીવીએસ મોટર, મહિન્દ્રામાં પણ જોવા મળી 2%થી વધુની મજબૂતી. એપોલો હોસ્પિટલના પરિણામ અનુમાનથી રહ્યા સારા. નફો 36%, તો આવક 17% વધી. માર્જિન પણ રહ્યા સારા. તે બાદ સ્ટોકમાં 5%થી વધુની મજબૂતી. અન્ય હેલ્થકેર સ્ટોક જેવા કે ઓરોબિંદુ ફાર્મા, ફોર્ટિસ, મેક્સ હેલ્થકેર, એલ્કેમ લેબમાં પણ જોવા મળી સારી ખરીદારી. મિડ કેપ હંડ્રેડ, સ્મોલ કેપ હંડ્રેડ ઇન્ડેક્સમાં પણ ઘટાડા સાથે કારોબાર. મિડ કેપ હંડ્રેડના 100 સ્ટોકમાંથી માત્ર 30 સ્ટોક પોઝિટિવ, તો 70 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ફોર્ટિસ હેલ્થકેર, ઓરોબિંદુ ફાર્મા. મિડ કેપ હંડ્રેડના ટોપ ગેનર્સમાં તો ટોરન્ટ પાવર, બીએચઈએલ અને પ્રીમિયર એનર્જીસમાં ઘટાડા સાથે મિડ કેપ હંડ્રેડના ટોપ યુઝર્સમાં સામેલ. ઓવરઓલ માર્કેટ જો ક્યાંય ને ક્યાંક નાની રેન્જમાં પણ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ જો ઓપનિંગ સારું થયું, સ્ટોકમાં બી સ્પેસિફિક જોઈએ તો સારી ઓપનિંગ બાદ ક્યાંય ને ક્યાંય છે નાની રેન્જમાં ખુલી રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક બી ઓવરઓલ વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય જોઈશું કે આજે હેલ્થકેર અને જે ઓટો સ્ટોક છે ક્યાંય ને ક્યાંય સારી મજબૂતી ઓવરઓલ ત્યાં જોવા મળી રહી છે. ઓટો સ્ટોકમાં બી ઓવરઓલ જોઈએ આજે આઈસર મોટરના પરિણામ આવ્યા. પરિણામ બાદ સ્ટોક જો સારી મજબૂતી અને મજબૂતી હાલ યથાવત જોવા મળી રહી છે. ઇન્ડેક્સ સ્પેસિફિક બી જો તો 25,950 અને એટલે જોઈશું 26,000નો પ્રયાસ તો કર્યો છે તોડવાનો, તો ક્યાંય ને ક્યાંય એ પ્રયાસ સફળ થતો જોવા નથી મળી રહ્યો. બેંક નિફ્ટી બી જો બેંક નિફ્ટી બી ક્યાંય ને ક્યાંય જે નેગેટિવ હતો પોઝિટિવ તો આવી ગયા છે, પણ જે 60,700ની આજુબાજુ ત્યાં કારોબાર કર્યા છે. અને સેન્સેક્સ બી જો મામૂલી ઘટાડા સાથે કારોબાર ત્યાં પણ જોવા મળી રહ્યો છે. આ બધા વિશે ચર્ચા કરીશું, પણ આપણા ગેસ્ટ બી આપણી સાથે જોડાઈ ગયા છે. ભક્તિ વેલ્થના નંદિતાજી રાય. नंदिता गुड आफ्टरनून. ओवरऑल हमारा सहयोगी भी मिरल भी आज अपनी साथ जुड़ाई गया है. तो ओवरऑल मार्केट अभी 3 दिन से देखो तो अच्छी खासी तेजी अभी दिख रही है और आज काफ़ी मार्केट फीके दिख रहे हैं. तो ओवरऑल जो 26,000 की ट्राई तो हो रही है कि निफ्टी कहीं ना कहीं प्रयास करके 26,000 ट्राई करे, पर अभी हो नहीं रहा है. तो कौन से लेवल स्पेसिफिक निफ्टी बैंक निफ्टी वॉच करें? नंदिता जी गुड आफ्टरनून. तो वेरी गुड आफ्टरनून आप दोनों को और सारे दर्शकों को. तो बिल्कुल ओवरऑल मार्केट लगभग 1-2 दिन से ओवरऑल रेंज में ही है. लेकिन यदि मैं ओवरऑल स्ट्रक्चर की बात करूं निफ्टी की, तो निफ्टी जो है अभी भी स्टिल जो स्ट्रक्चर है वो स्ट्रॉन्ग है. हायर हाई हायर लो मेंटेन कर रहा है. बट इफ मैं इमीडिएट सपोर्ट की बात करूं तो 25,880 से लेकर के 25,850 ये एक इम्पॉर्टेंट सपोर्ट जोन है. यदि ये लेवल निफ्टी होल्ड करता है तो अपसाइड कंटिन्यूएशन पॉसिबल है. और मैं रेजिस्टेंस की बात करूं तो 26,050 इज वेरी वेरी इंपॉर्टेंट रेजिस्टेंस जोन, जो एक सप्लाई जोन भी है जहां से बार बार एक रिजेक्शन भी हमें देखने को मिल रहा है. तो तब तक 26,050 का ब्रेकआउट आता है, उसके बाद ही हमारे जो फिर नेक्स्ट लेवल होंगे 26,250 300 तक एक्सटेंड हो सकता है. सो ओवरऑल यदि निफ्टी के बायस की बात करूं तो ओवरऑल बुलिश है, बाय ऑन डिप है जब तक निफ्टी 25,880 850 के जोन को होल्ड करता है. यदि इसको ब्रेक किया तो फिर अगेन हमें हमारे पास जो नेक्स्ट नीचे के लेवल होंगे वो 25,750 तक का जोन होगा.
और इसी तरीके से यदि मैं बैंक निफ्टी की बात करूं तो बैंक निफ्टी अभी फिलहाल ट्रेड कर रहा है 60,700 पर। बैंक निफ्टी में भी थोड़ी स्ट्रेंथ दिख रही है, बट इवेंचुअली रेजिस्टेंस के पास ही ट्रेड कर रहा है और वहां से बार बार जो रिजेक्शन है वो देखने को मिल रहा है। तो अभी इमीडिएट सपोर्ट की बात करूं तो 60,450 इज अ गुड सपोर्ट फॉर बैंक निफ्टी। इसके नीचे जो है वीकनेस आ सकती है 60,000 तक। और यदि मैं रेजिस्टेंस की बात करूं तो अभी इमीडिएट रेजिस्टेंस जो है वो 60,800 एंड 61,000 है। तो अब 61,000 को ब्रेक करके सस्टेन करता है तो फिर फ्रेश बाइंग मोमेंटम जो है पॉसिबल है टूवर्ड 61,300 61,500। और सो ओवरऑल मुझे ऐसा लगता है कि ब्रेकआउट का वेट करना चाहिए निफ्टी बैंक निफ्टी दोनों में। अदरवाइज जो ओवरऑल स्ट्रैटेजी है वो बाय ऑन डिप एंड सेल ऑन राइज स्ट्रैटेजी है। सपोर्ट जोन के आसपास आए तो बाय ऑन डिप कर सकते हैं, रेजिस्टेंस जोन के आसपास आए तो स्ट्रिक्ट स्टॉप लॉस के साथ सेल ऑन राइज कर सकते हैं। क्योंकि मार्केट ओवरऑल एक रेंज में है, रेजिस्टेंस जोन पर एग्रेसिव बाइंग को अवॉइड करना चाहिए और सपोर्ट जोन पे एग्रेसिव सेलिंग को अवॉइड करना चाहिए। ઓકે તો જી બિલકુલ બહુ સારો આન્સર અહીંયા જોવા મળે લેવલ સ્પેસિફિક ઇન્ડેક્સમાં ઓવરઓલ વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય જે નિફ્ટીમાં જેમ વાત કરી આપણે ગેસ્ટે કે જેમ 25,880 અને 25,850 મેઇન સપોર્ટ નિફ્ટી માટે બની રહ્યું છે અને ઉપરની તરફ હડલ જેમ જોવા જઈએ તો આજના એમ તો છેલ્લા કેટલા 2 દિવસથી બી જોઈએ તો 26,000નો ટ્રાય કર્યો છે પણ ક્યાંય ને ક્યાંય એ સવા તો આપણે જોવા મળતું નથી કે 26,000નું લેવલ નિફ્ટી ક્રોસ કરે તો ખાસ કરીને 26,050 જે આજુબાજુ જે થોડું હડલ બની રહ્યું છે એ લેવલ ઉપરની તરફ ફોકસ કરશું એટલે બાય ડીપ સેલ ઓન રાઇઝની સલાહ બંને ઇન્ડેક્સ માટે રહેશે। બેંક નિફ્ટીના બી લેવલ એક વખત હું તમને જણાવી દઉં તો નીચેની તરફ 60,700 આજુબાજુ આપણે ચાલી રહ્યા છે તો 60,450 આ મેઇન સપોર્ટ રહેશે બેંક નિફ્ટી માટે અને ઉપરની તરફ 60,800 આ પહેલું હડલ અને બીજું હડલ 61,000 તો આ હડલ બેંક નિફ્ટી માટે રહેશે એટલે બાય ડીપ અને સેલ ઓન રાઇઝ આ સ્ટ્રેટેજી અહીંયા ખાસ કરીને ઇન્ડેક્સમાં અપનાવીને રહેશે તો ખાસ કરીને આ સ્ટ્રેટેજી મુતાબિક અને લેવલ સ્પેસિફિક વોચ કરીશું જો આપણે ગેસ્ટે બી કહ્યું તો ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બનશે અને એક નાની રેન્જમાં હાલ ચાલી રહ્યું છે તો આ લેવલ સ્પેસિફિક બી ખાસ કરીને સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બનશે આપણા દર્શક મિત્રોને। વાત થઈ ગઈ ઓવરઓલ હવે આપણા ક્વેશ્ચન તરફ જ આગળ વધીએ। હું મિરલ બી આપણી સાથે જોડાઈ ગયા છે તો મિરલ જણાવો ફર્સ્ટ ક્વેશ્ચન હવે આપણા દર્શકોનો કયો આવી રહ્યો છે। ગુડ આફ્ટરનૂન અજય। અત્યારે જોવા જાઓ તો મની ક્વીન શોમાં તો પહેલાં તો આપ સૌનું સ્વાગત છે, સાથે સાથે જોવા જાઓ તો નંદિતા મેમ તમારું પણ સ્વાગત છે આ શોમાં। આપણે વાત કરીએ, શરૂઆત કરીએ આપણા મની ક્વીન શોની। તેમાં પહેલો ક્વેશ્ચન આવેલો છે જાહ્નવી મેમનો। જાહ્નવી મેમનો સુરતથી ક્વેશ્ચન આવેલો છે જીનસ પાવર માટે। એમને બાય કરેલા છે સ્ટોક 312ની પ્રાઇસમાં બાય કરેલા છે 90 ક્વોન્ટિટીમાં અને લોંગ ટર્મનો વ્યૂ બની રહ્યો છે એમનો। તો नंदिता मैम आपके पास एक क्वेश्चन लेके आना चाहूँगी। जीनस पावर जो है उन्होंने बाय किया है और उनका लॉन्ग टर्म का व्यू बन रहा है, तो आपका क्या व्यू बन रहा है? और अभी अब देखने जाए थोड़े टाइम पहले उनका है ना क्वार्टरली परिणाम भी आए, रिजल्ट भी आए हुए हैं, तो उसके हिसाब से आपको क्या लग रहा है स्टॉक में? स्टॉक है वो 289 290 के जोन के आसपास अभी फिलहाल चल रहा है। तो बिल्कुल स्टॉक ने अभी काफ़ी दिनों से कंसोलिडेशन जोन में था, उसके बाद अभी स्टॉक लास्ट 2-3 दिन से एक अच्छा स्ट्रक्चर जो है वो बना रहा है। तो मुझे ऐसा लगता है कि बिल्कुल अभी स्टॉक को होल्ड कर लेना चाहिए। यदि सपोर्ट मेंटेन करना चाहे तो 260 का एक सपोर्ट को मेंटेन करके फिलहाल होल्ड करने की मेरी सलाह है। 303 का एक हर्डल है जहां पे हो सकता है कि स्टॉक थोड़ा सा सस्टेन करे, रुके, और यदि वहां से भी हमें एक अच्छा ब्रेकआउट मिल जाता है तो 340 तक के जो लेवल्स हैं वो हमारे पास ओपन हो जाएंगे। सो फिलहाल होल्ड करने की मेरी सलाह रहेगी। ઓકે તો જીનસ પાવર હોલ્ડની સ્ટ્રેટેજી બની રહી છે નો ડાઉટ। ગઈકાલે Q3 પરિણામ આવે 5% મજબૂતી સાથે સ્ટોક જોવા મળ્યો, આજે બી 2 થી 3% મજબૂતી જોવા મળી રહી છે। તો જીનસ પાવર 260ના સ્ટોપ લોસ સાથે ખાસ કરીને હોલ્ડ અને જે ઉપરની તરફ જે હડલ બની રહ્યું છે 303 આજુબાજુ જો એ લેવલ સસ્ટેન થાય છે તો આપણું નેક્સ્ટ ટાર્ગેટ 340 રહેશે। તો આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ કરશું। જીનસ પાવર સારી મજબૂતી હાલ આ લેવલે જોવા મળી રહી છે તો જીનસ પાવર લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ કરવાની સલાહ બનશે। હવે નેક્સ્ટ સવાલ આગળ વધીએ તો નેક્સ્ટ સવાલ આપણી પાસે આવ્યો છે દેવલજીનો નવસારીથી ક્વેશ્ચન છે લેન્ડમાર્ક કાર્સ ઉપર। लैंडमार्क कार्स ओवरऑल एमनी जो बाइंग प्राइस की बात करूँ नंदिता जी तो 490 के आसपास उनकी बाइंग प्राइस है। 80 क्वांटिटी और लॉन्ग टर्म का नज़रिया और स्टॉक अभी 440 के आसपास अभी चल रहा है। लैंडमार्क कार्स ओवरऑल बात करूँ तो कार्स रिलेटेड जो कंपनी है रिटेल में बाइंग
प्राइस ओवरऑल फॉरेन में भी इसका कामकाज है और स्टॉक देखो आज क्वार्टर 3 अपडेट अच्छे थे तो कहीं ना कहीं स्टॉक रिएक्शन ऐसा नहीं दिखा। तो लैंडमार्क कार्स ओवरऑल क्या व्यू रहेगा? इन्वेस्टर अभी ये लेवल पे थोड़े लॉस में भी है लैंडमार्क कार्स। बिल्कुल अभी फिलहाल प्राइस चल रहा है 445 रुपए। स्टॉक ने अभी पॉजिटिव स्ट्रक्चर में ही है ओवरऑल, तो मेरे हिसाब से बिल्कुल होल्ड करने की मेरी सलाह रहेगी। यदि स्टॉप लॉस चाहें तो 414 का जो स्टॉप लॉस है उसको मेंटेन कर सकते हैं। और फिलहाल ऊपर में यदि मैं बात करूं कि अपकमिंग हमारे पास जो रेजिस्टेंस है वो थोड़ा ऊपर में ही है। 500 513 का एक रेजिस्टेंस है जहां पे हो सकता है कि स्टॉक रुके, और ये भी ब्रेकआउट आया तो आराम से 540 तक के जो लेवल्स हैं वो शॉर्ट टू लॉन्ग टर्म में यहाँ पे देखने को मिल सकते हैं। फिलहाल होल्ड करने की मेरी सलाह रहेगी। जी ज़रूर थी। तो नंदिता मैम की ओर से ये स्टॉक में है ना होल्ड करने की सलाह दी गई है और उन्होंने बताया है 414 का स्टॉप लॉस है उसको मेंटेन करना चाहिए। तो अभी हम नेक्स्ट सवाल के ओर जाते हैं। तो वापस से क्वेश्चन आया है दीपाली मैम का। मैक्स हेल्थ उन्होंने बाय किए हैं स्टॉक 164ની ક્વોન્ટિટીમાં મેક્સ હેલ્થના ફાઇનાન્સના સ્ટોક્સ બાય કરેલા છે અને 100 ક્વોન્ટિટી બાય करेली है અને मीडियम टर्मનો व्यू बनी રહ્યો છે। तो नंदिता मैम आपके पास एक क्वेश्चन लेके आना चाहूँगी। मैक्स हेल्थ उन्होंने बाय किए हुए हैं और उनका मीडियम टर्म का व्यू बन रहा है। तो अभी आज देखने चाहे तो अच्छी खासी तेजी देखने को मिल रही है स्टॉक में। तो आपका क्या व्यू बन रहा है? मीडियम टर्म के लिए उसको रखना चाहिए या उसको है ना फिर होल्ड करना चाहिए या फिर उसको सेल करना चाहिए मैम? ओवरऑल चार्ट स्ट्रक्चर जो है वो पॉजिटिव है, फिलहाल होल्ड करने की मेरी सलाह रहेगी। मीडियम टू शॉर्ट टर्म में होल्ड कर सकते हैं, चार्ट स्ट्रक्चर जो है वो पॉजिटिव है। ओके, तो मैक्स हेल्थ के चार्ट स्पेसिफिक स्ट्रक्चर पॉजिटिव જોવા મળી રહ્યો છે તો ક્યાંય ને ક્યાંય હોલ્ડની સલાહ બની રહી છે। तो नंदिता जी इसके मैं डायरेक्ट क्वेश्चन आपको पूछना चाहूँगा कि जो फार्मा और हेल्थ केयर सेक्टर है कहीं ना कहीं आप पिछले 2 दिन से देखो तो अच्छी खासी मजबूती दिखा रहे हैं। जैसा आज अपोलो हॉस्पिटल का रिजल्ट भी आया था तो उसमें भी देखो 5% की मजबूती है। तो मैक्स हेल्थ केयर सिमिलर स्टॉक है और आज दूसरे स्टॉक भी देखो फोर्टिस हेल्थ केयर भी देखो, एल्केम लैब और औरोबिंदु फार्मा, ये स्टॉक अच्छे खासी मजबूती में दिख रहे हैं। तो कहीं ना कहीं अब फार्मा सेक्टर और हेल्थ केयर सेक्टर कहीं ना कहीं अब अपसाइड मूव क्या दो पोटेंशियल दिखाना अभी शुरू किया है। तो आपको कोई स्टॉक पसंद है फार्मा में या तो कैसा व्यू रहेगा फार्मा सेक्टर के ऊपर? ओवरऑल फार्मा सेक्टर को लेके ओवरऑल जो व्यू है शॉर्ट टर्म के लिए वो बिल्कुल पॉजिटिव है। फिलहाल फार्मा स्टॉक्स में तो अभी फिलहाल कोई रडार पे नहीं है मुझे, मेरे पास अभी स्टॉक। बट एक स्टॉक मैं आपको बता देती हूँ, यूनो मिंडा अभी 1240 के आसपास का रेट है। चाहे तो इसको बिल्कुल ऐड कर सकते हैं 1210 के स्टॉप लॉस के साथ। इसके अपकमिंग टारगेट्स जो होंगे वो 1260, 1280, 1300, 1330 तक के जो लेवल्स हैं वो शॉर्ट टर्म में देखने को मिल सकते हैं। ओके, तो हेल्थ केयर અને ફાર્મા સેક્ટર ઉપર વ્યૂ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ જોવા મળી રહ્યો છે અને સ્ટોક સ્પેસિફિક યુનો મિંડા બી પસંદ આવી રહ્યો છે અને આજે નો ડાઉટ સારા ટાઈમ પછી ક્યાંય ને ક્યાંય ફાર્મા સેક્ટર અને હેલ્થ કેર સેક્ટર સારી મજબૂતી જોવા મળી છે। તો એક સારો વ્યૂ હેલ્થ કેર અને ફાર્મા સેક્ટર પર જોવા મળી રહ્યો છે, તો ખાસ કરીને આ સ્ટોક બી ફોકસ કરીશું। આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો, બ્રેક લઈશું અને બ્રેક પછી આગળ બીજા ઘણા ક્વેશ્ચન આવ્યા છે એના પર બી ચર્ચા યથાવત રહેશે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો ઓરલ બ્રેક પહેલાં આપણે જે 2 થી 3 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા તો ખાસ કરીને ગેસ્ટનો વ્યૂ જાણ્યો તો ફોકસ કરીશું અને જેમ ગેસ્ટે બી કહ્યું કે જે હેલ્થ કેર અને ફાર્મા સેક્ટર હવે થોડું પોટેન્શિયલ બતાવવાનું ચાલુ કર્યું છે, તો ખાસ કરીને એમાં બી હવે થોડું પોઝિટિવ વ્યૂ કે ને કંઈ હેલ્થ કેર અને ફાર્મા સેક્ટર માટે જોવા મળી રહ્યો છે। તો સ્ટોક સ્પેસિફિક બી યુનો ઇન્ડિયાથી ફોકસ કરવાની સલાહ બની રહી છે। और नेक्स्ट सवाल तरफ જ આગળ વધીએ તો નેક્स्ट क्वेश्चन આપણી પાસે આવ્યો છે હિનલ पंचालનો ग्रासिम ऊपर। ग्रासिम ओवरऑल नंदिता जी में उनकी बाइंग प्राइस देखो तो 2780 के आसपास उनकी बाइंग प्राइस है। 75 क्वांटिटी है, मिड टू लॉन्ग टर्म का व्यू है और स्टॉक अभी देखो तो 2925 के आसपास ओवरऑल चल रहा है। तो नंदिता जी ग्रासिम ओवरऑल सीमेंट रिलेटेड कंपनी है, कहीं ना कहीं आज Q3 अपडेट बहुत ही पॉजिटिव दिखने को मिले और कहीं ना कहीं स्टॉक का रिएक्शन भी देखा अच्छा खासा देखने को मिल रहा है। और ग्रासिम की ओवरऑल बात करूँ 3000 के नज़दीक अभी जा रहा है, तो आगे के लिए कौन से लेवल के लिए फोकस कर सकते हैं ग्रासिम? अभी अच्छे खासे प्रॉफिट में भी इन्वेस्टर। बिल्कुल, तो ओवरऑल यदि मैं चार्ट स्ट्रक्चर की बात करूं तो चार्ट स्ट्रक्चर जो है वो अच्छा खासा पॉजिटिव है।
बट इम्पॉर्टेंट हर्डल जो था वो बिल्कुल 3000 का एक इम्पॉर्टेंट हर्डल है जिसको फिलहाल अभी भी ग्रासिम ने ब्रेक नहीं किया है। तो मुझे ऐसा लगता है कि कहीं ना कहीं अब स्टॉक में ऊपर साइड में थोड़ी प्रॉफिट बुकिंग देखने को मिल सकती है और इन्वेस्टर भी अच्छे खासे प्रॉफिट में है। तो मुझे ऐसा लगता है कि 2960-70 के जोन के आसपास प्रॉफिट बुकिंग करना मेरे हिसाब से बेहतर ऑप्शन है। तो पार्शियल प्रॉफिट बुकिंग कर ले और फिर भी यदि ऊपर के लेवल्स को जानना है तो 3000 का लेवल यदि ब्रेक होता है और सस्टेन होता है तो फिर अपकमिंग टारगेट जो होंगे वो 3050 और 3100 तक के टारगेट्स देखने को मिल सकते हैं। જી જરૂરથી અત્યારે જોવા જાઓ તો નંદિતા મેમ તરફથી અત્યારે જે સ્ટોક્સમાં કહેવામાં આવ્યું છે કે પ્રોફિટ બુકિંગ અત્યારે કરી શકે છે આ સ્ટોક્સમાં, તો એ ધ્યાનમાં રાખવું જોઈએ આપણા વ્યુઅર્સે. સાથે સાથે અત્યારે હવે ફરીથી નવા બીજા ક્વેશ્ચન્સ આવેલા છે જેની પર આપણે ફોકસ કરીએ. તો જ્યોતિ મેમનો ક્વેશ્ચન આવેલો છે અમદાવાદથી. આરઆર કેબલ એમને બાય કરેલા છે 1268ની પ્રાઇસમાં બાય કરેલા છે અને 75 क्वांटिटी बाय कर 40 क्वांटिटी बाय करेली है. लॉन्ग टर्म नो અને व्यू बनी रहो है. तो नंदिता मैम मैं आपके पास एक क्वेश्चन ला रही हूँ कि आरआर केबल उन्होंने बाय किए हैं और 1268 की प्राइस पे उन्होंने बाय किया है 40 क्वांटिटीज और लॉन्ग टर्म का व्यू उनका है. तो आपका क्या व्यू बन रहा है स्टॉक्स में? हेलो मैम, आवाज आ रही है मेरी? हाँ यस आ रही Yes, नंदिता जी, बोलिए। ओके ओके. सो आरआर केबल का अभी जो ट्रेड है मतलब स्टॉक अभी चल रहा है 1450 रुपए के आसपास. तो यस, इन्वेस्टर अच्छे खासे प्रॉफिट में है. उन्होंने बिल्कुल बॉटम से स्टॉक को बाय किया हुआ है और अब स्टॉक कहीं ना कहीं एक पॉजिटिव टेरिटरी में पॉजिटिव ट्रेंड में आने का पूरा ट्राई कर रहा है. तो आज स्टॉक 1450 के ऊपर सस्टेन करता है, क्लोज होता है, तो अगेन हमारे पास फिर स्टॉक का ओवरऑल जो स्ट्रक्चर रहेगा वो पॉजिटिव हो जाएगा और इसके बाद आराम से 1500 तक के जो लेवल्स हैं वो स्टॉक में देखने को मिल सकते हैं. तो बिल्कुल अभी फिलहाल होल्ड करने की सलाह है और यदि स्टॉप लॉस ट्रेल करना चाहे तो बिल्कुल 1350 का स्टॉप लॉस को ट्रेल करके फिलहाल 1500-1550 तक के टारगेट्स के लिए होल्ड कर सकते हैं. ઓકે, તો આરઆર કેબલ સારો વ્યૂ અહીંયા બની રહ્યો છે અને સ્ટોક બી જો બીડીએસસી સારી મજબૂતી કહેને કે બનાવી રહ્યો છે. તો કહેને કે 1350ના સ્ટોપ લોસ સાથે હોલ્ડની સલાહ બનશે. 1450 જો એ લેવલ સસ્ટેન થાય છે તો 1500 સુધીના ટાર્ગેટ આરઆર કેબલમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો આરઆર કેબલ ખાસ કરીને અહીંયાથી ફોકસ કરશું અને કેબલ રિલેટેડ કંપની છે ક્યાંય ને ક્યાંય થોડી મોમેન્ટમમાં જોવા મળી રહી છે અને જેમ ટાર્ગેટ કીધું એ બી આપણે સ્ક્રીન પર આવી ગયા છે. તો ખાસ કરીને આરઆર કેબલ ટ્રેલિંગ સ્ટોપ લોસ અને ટાર્ગેટ સાથે ફોકસ કરવાની સલાહ બનશે. પણ નેક્સ્ટ સવાલ તરફ આગળ વધે તો નેક્સ્ટ સવાલ આપણી પાસે આવ્યો છે સેજલજીનો. મધરસન ઉપર છે, સંવર્ધન મધરસન ऑटो एंसिलेटेड स्टॉक थे. तो संवर्धन मदरसन उनकी बाइंग प्राइस 122 के आसपास है. 150 क्वांटिटी और स्टॉक अभी देखो तो 133 के आसपास अभी ट्रेड कर रहा है. तो नंदिता जी मदरसन की मैं ओवरऑल बात करूँ तो आज सुबह ही मैंने ये स्टॉक चार्ट स्पेसिफिक मैंने दिया था. ओवरऑल आप वीकली चार्ट में देखो तो राउंड बॉटम का एक ब्रेकआउट आया है जो 125 के आसपास. 129 की कल की क्लोजिंग थी तो 135 का टारगेट आज मेरा फर्स्ट टारगेट था वो तो अचीव हो गया, पर 140 का टारगेट एक सेकंड टारगेट वो रह गया. तो मदरसन आप कैसे देख रहे हैं ओवरऑल नंदिता जी? तो बढ़िया, बहुत शुभकामनाएं. स्टॉक बहुत अच्छा चल रहा है, पॉजिटिव स्ट्रक्चर है, चार्ट स्ट्रक्चर है और जो अभी टारगेट्स आपने दिए हैं 140 तक के जो है वो डेफिनेटली अचीव हो भी सकते हैं. तो अभी फिलहाल ओवरऑल चार्ट का जो स्ट्रक्चर है वो पॉजिटिव है. स्टॉप लॉस चाहे तो 123 के स्टॉप लॉस के साथ स्टॉक को प्रॉपरली होल्ड किया जा सकता है. और यदि मैं अपकमिंग टारगेट्स की बात करूं तो बिल्कुल अभी जो नेक्स्ट हमारे पास हर्डल है वो है 145 का एक इम्पॉर्टेंट रेजिस्टेंस है. तो यहाँ तक तो मैं लेवल्स को देखती हूँ और यदि इसको भी ब्रेक करके सस्टेन करेगा तो फिर अपकमिंग 150-155 तक के भी लेवल्स जो है वो शॉर्ट टर्म में मदरसन में हमें देखने को मिल सकते हैं. ઓકે, તો મધરસન અહીંયા આપણે ગેસનો બી વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે અને ચાર્ટ સ્પેસ એક સ્ટ્રક્ચર જેમ રાઉન્ડ બોટમ આખું ક્લિયર થશે તો આપણને આરામથી 140 જે મારો નેક્સ્ટ ટાર્ગેટ છે અને જેમ મેડમે બી કહ્યું ત્યાં સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. તો ખાસ કરીને લોંગ ટર્મ માટે ફોકસ કરીશું. તો ખાસ કરીને 123ના સ્ટોપ લોસ સાથે હોલ્ડની સલાહ બનશે અને નેક્સ્ટ આપણને 145 આજુબાજુ જે હડલ બની રહ્યું છે એ લેવલ સસ્ટેન થાય છે તો આપણને 150-155 સુધીના ટાર્ગેટ મધરસનમાં જોવા મળી શકે છે. ઓવરઓલ ઓટો એન્સિલેટેડ સ્ટોક છે તો ક્યાંય ને ક્યાંય આજે બી જો સારી મજબૂતી ઓટો સેક્ટર અને ઓટો એન્સિલેટેડ સ્ટોક સારી એવી જોવા મળી રહી છે તો ખાસ કરીને ફોકસ કરીશું.
नंदिता जी, इसके साथ समय हो गया है आपके साथ शो समाप्ति का, विदा लेने का। तो हमने जो भी स्टॉक डिस्कस किए आपके ओर से डिस्क्लेमर। तो जो भी डेटा एंड कंटेंट मैंने आप लोगों के साथ यहाँ डिस्कस किया है वो लर्निंग एजुकेशन पर्पस के लिए है। इन स्टॉक्स में मेरी कोई भी पर्सनल होल्डिंग्स नहीं है। मैंने मेरे क्लाइंट्स को ज़रूर सजेस्ट किया, हो सकता है किसी भी स्टॉक में इन्वेस्टमेंट करने से पहले अपने फाइनेंशियल एडवाइजर के साथ ज़रूर कॉन्टैक्ट करें। धन्यवाद। થેન્ક યુ મેડમ, શો में આને બદલ के लिए। ટોટલ ઘણા ક્વેશ્ચન આપણે ગેસ્ટ સાથે ડિસ્કસ કર્યા, ગેસ્ટનો વ્યૂ જાણ્યો, તે લેવલ ખાસ કરીને ફોકસ કરીશું અને જેમ લેવલ સ્પેસિફિક બી ઇન્ડેક્સમાં બી જેમ વાત કરી છે તે લેવલ બી ખાસ કરીને ત્યાંથી વોચ આઉટ રાખીશું। ઓવરઓલ માર્કેટ પર એક નજર કરીએ તો ક્યાંય ને ક્યાંક નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે। 25,950 કાલે એ લેવલ તોડીને તો નીચે આવી ગયા છે, એટલે આજે જોઈશું સુસ્તી સાથે કારોબાર બંને સેન્ડવિચ સેશન વચ્ચે જોવા મળી રહ્યો છે। બેંક નિફ્ટી બી જોઈએ તો ક્યાંય ને ક્યાંય 60,650 ત્યાં બી જોઈએ તો ઓવરઓલ જે સપોર્ટ છે એની આજુબાજુ જ કારોબાર કરી રહ્યા છે। એ 3 દિવસની સારી મજબૂતી બાદ આજે ક્યાંય ને ક્યાંય ઇન્ડેક્સમાં થોડું ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે। કઈ રીતનો સેકન્ડ હાફમાં માહોલ જોવા મળે છે ખાસ કરીને ફોકસ કરશું। આજ સાથે મની ક્વીનના શોમાં બસ આટલું। મને અને મારા સહયોગી મિરલને આપશો રજા અને આગળ અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ।